આ હવાર તૈયાર થઈને કઈ બાજુ જાવ છો? મમ્મી ભાવિન સાથે ઓફિસે જાઉં છું. એને પ્રમોશન મળ્યું છે ને, તેને સન્માન દેવાના છે ને, એટલા માટે ફૂલ ફેમિલી બોલાવ્યા છે. સારી વાત કહેવાય. તો હું આવું? હા મમ્મી, આનાથી સારી વાત કઈ કહેવાય કે તમે તમારા દીકરાનું સન્માન થતા જો. હું સ્ટેટસ મૂકીશ કે મારો છોકરો જો કેટલો આગળ વધી ગયો, એટલે બધાયને આમ ખુશી થશે. હા મમ્મી. ભાવિન, તને પ્રમોશન મળ્યું છે અને આજ તારું સન્માન કરવાના છે, તો હું તારી હારે આવું છું. મને બહુ ખુશી થશે. અરે પણ મમ્મી, તમે ત્યાં આવીને શું કરશો? તને સન્માન કરતા જોઉં ને તો મને આનંદ થશે. અરે મમ્મી, ત્યાં કાંઈ મેળો નથી કે બધાને જવાનું હોય. ત્યાં બધા મોટા મોટા માણસો આવે, ઇંગ્લિશમાં વાતો કરે. હવે તમને કંઈક પૂછશે ને તમને કંઈક કહેશે ને તો કંઈ ખબર નહીં પડે, અને મારો ઇમ્પ્રેશન ખરાબ થાય એ જુદું. હા તો તમે જઈ આવો, હું ફોટા જોઈ લઈશ. અરે મમ્મી, તમે તૈયાર કેમ ન થયા? ત્યાં બધા અંગ્રેજીમાં વાતો કરે ને મને કાંઈ ખબર ન પડે, એટલે તમે જઈ આવો. ચાલો મનીષા, જલ્દી. તમે જ મમ્મીને આવવાની ના પાડી છે ને? હા, ના જ પાડું ને, મારી રેપ્યુટેશન નો સવાલ છે. તો શું હું ભણેલી ગણેલી ન હોત તો તમે મને ન લઈ જાત ને? અને મમ્મીને ઇંગ્લિશ નથી આવડતું તો શું એને લઈ નહીં જવાના? ના ના, તમે બે જઈ આવો, અને એના પ્રમોશન થી જ હું ખુશ છું. હું તો ભગવાનને પ્રાર્થના કરીશ હજી વધારે ને વધારે આગળ વધે. તમારા વિચાર આવા હશે ને, મને આજે ખબર પડી. અને અમારે નથી આવું, તમે એકલા જ જઈ આવો. અને ત્યાં પૂછે ને તો કહી દેજો કે ઘરના બધા અભણ છે ને એટલે નથી લાવ્યો.